જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। તો આજે આપણે જે જીડીએસની જે ભરતી છે, ગ્રામીણ ડાક સેવક એટલે કે પોસ્ટ વિભાગની જે ભરતી છે તેના વિશે વિડીયો લઈને આવી ગયા છે। તો પોસ્ટ વિભાગની ભરતી ક્યારે ચાલુ થવાની છે અને ખાસ કે તમારે કેટલી ટકાવારી છે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો, કારણ કે આમાં તમારે ઓછી ટકાવારી હોય તો તમારો નંબર લાગવાનો, તમારે જે નોકરી લાગવાનો જે ચાન્સ છે તે ઓછા રહેશે। તો તમારે કેટલા સુધી ટકાવારી છે અને તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો અને તમારે એટલા ટકા છે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। તે આપણે બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે, તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। અને હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા ગ્રામીણ ડાક સેવકની ભરતી હોય કે કોઈ પણ ભરતી હોય તેને લગતા આપણે વિડીયો બધા જ આપણી ચેનલમાં મૂકીએ છીએ, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે પહેલાં તો જે ગ્રામીણ ડાક સેવકની ભરતી છે તેના વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી કે તે ભરતી કઈ રીતની છે। તો તેમાં આપણે વાત કરવી તો 3 પોસ્ટ ઉપર ટોટલ ભરતી આવવાની છે। ક્યારે ભરતી આવવાની છે તે પણ આપણે આગળ વાત કરીશું। તો ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસની પોસ્ટ ઉપર ભરતી આવવાની છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે બીપીએમની પોસ્ટ ઉપર ભરતી આવવાની છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે એબીપીએમ તેની ઉપર પણ ભરતી આવવાની છે। તો આ 3 પોસ્ટ ઉપર ભરતી આવવાની છે। આગળ આપણે વાત કરીએ તો ટોટલ ખાલી જગ્યા અંદાજિત ત્યારે આપણે કહી શકીએ તો 30,000 પ્લસ। હજી ભરતી જાહેર નથી થઈ માટે 30,000 પ્લસનો આંકડો આપવામાં આવશે, પરંતુ આમાં વધારે આંકડો આવશે તેવી શક્યતા વધારે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરવી તો 10/5 કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય, પુરુષ હોય, મહિલા હોય, અપંગ હોય, કોઈ પણ વિકલાંગ હોય તે પણ આમાં ફોર્મ ભરી શકે છે। સિલેક્શન પ્રોસેસ તો મેરિટના આધારે તમારે 10માં જશો એટલે તમારું સિલેક્શન થઈ જશે। ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઈન છે, કોઈ પણ ઓફલાઈન કાગળિયાના મગાવવામાં આવતા નથી। ફોર્મ ભરવાની આપણે ફીની વાત કરવી તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી છે, તેમજ એસસી એસટી મહિલા વિકલાંગ તે બધા જ માટે મફતમાં ફોર્મ ભરી શકે છે, કોઈ પણ હોય તે મફતમાં ફોર્મ ભરી શકે છે। ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ તમારા ફોર્મ ભરતી વખતે તમારી પાસે હોવા જોઈએ, અને આ બધા જ ડોક્યુમેન્ટ તમારે અત્યારથી જ કમ્પ્લીટ કરીને રાખવાના છે, કારણ કે ટૂંક સમયમાં જ ભરતી આવવાની છે। તો બધાની પહેલાં તમારે રેગ્યુલર જે તમારો મોબાઈલ હોય, આધાર લિંક મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર આમાં નાખવાનો રહેશે, જેના કારણે તમારે આગળ જઈને કોઈ પણ જાતની તમારે તકલીફ ન પડે। તેમજ મેલ આઈડી તમારે જે એક્ટિવ હોય, તમારી ઈમેલ આઈડી, તે ઈમેલ આઈડી તમારે આમાં જરૂર પડશે, ઈમેલ આઈડી પણ નાખવાની આવશે। તેમજ ફોટોગ્રાફ તમારે સ્કેન કરેલ 50 KB નીચેનો ફોટોગ્રાફ હશે તે તમારે આમાં અપલોડ કરવાનો રહેશે। સાઇન અપલોડ કરવાની રહેશે, તે સાઇન 20 KBથી નીચેની જે સાઇન છે તે સાઇન અપલોડ કરવાની રહેશે। આધાર કાર્ડ અને 10માની માર્કશીટની પણ તમારે આમાં જરૂર પડશે। ખાસ તમારે આધાર કાર્ડમાં જો નામમાં મિસ્ટેક હોય તો તમારે જે માર્કશીટમાં નામ હોય તે પ્રમાણે નામ કરાવી નાખવું, કારણ કે આગળ જતા ગઈ ભરતીમાં ઘણા બધા મિત્રોને તકલીફ પડી હતી, જેનું સિલેક્શન થઈ ગયું હતું, તેને પણ નામમાં મિસ્ટેક હતી તો પણ તેનું ફોર્મ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તેના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા। તો આધાર કાર્ડમાં કંઈ તમારે મિસ્ટેક હોય તો તે તમારે સરખી કરી નાખવાની છે। તેના પછી આપણે પગાર ધોરણની વાત કરીએ તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં તમને 12,000થી 29,000 આજુબાજુ પગાર જોવા મળે છે। તેમજ એબીપીએમ એટલે કે ડાક સેવકમાં તમને 10,000થી 24,000 સુધી તમને પગાર જોવા મળે છે। આમાં આપણે ભથ્થાની વાત કરીએ તો આમાં ઘણા બધા ભથ્થા તમને મળતા હોય છે, એટલે જે પહેલો પગાર છે બીપીએમનો પગાર તે 12,000 છે, તેમાં પણ તમારે 5,000 પ્લસ કરીને ચાલવાનું રહેશે। તેમજ જે એબીપીએમ છે તેમાં પણ તમારે 5,000 પ્લસ કરીને ચાલવાનું રહેશે। તો બંને જે પગાર તમને દર્શાવ્યા છે તો બંને પગારમાં તમારે 5,000 રૂપિયા પ્લસ કરીને ચાલવાનું, એટલે કે સારો એવો પગાર તમને મળી રહેશે। પછી આપણે ખાસ વાત કરવી તો તમારે કેટલા ટકા છે અને તમે આમાં ફોર્મ ભરી શકો છો। તો આમાં એસસી એસટી મહિલા અને વિકલાંગ તે બધા આમાં ગમે તેટલા પણ તેને ટકાવારી હોય તો તે ફોર્મ ભરી શકે છે, કારણ કે અમુક ટકા એસસી એસટી અને વિકલાંગ અથવા તો મહિલાઓ માટે અમુક જગ્યાઓ જે કમ્પ્લીટ હોય છે, જે
તે પ્રમાણે તેનું સિલેક્શન થતું હોય છે. તો એસસી એસટી મહિલા બધાને ફોર્મ ભરવાનું છે, કારણ કે ઘણા બધા વર્ષે તેવું પણ બન્યું છે કે એસસી એસટીમાં તમારે 50 અને 60% હોય તેના પણ નંબર લાગેલા છે. તે પણ આપણે આગળ વિડીયો મૂકશું કે ઘણા બધા મિત્રોના નંબર લાગેલા છે. તો જે પણ મિત્રો એસસી એસટી અથવા વિકલાંગ છે તે બધાને ફોર્મ ભરી દેવાના રહેશે, કારણ કે તે બધા મહિલાઓનું ગયા વર્ષે મહિલાઓને બેનિફિટ જે આપવામાં આવે તે ગયા વર્ષે મહિલાઓને બેનિફિટ નહોતો આપવામાં આવ્યો, પરંતુ મહિલાઓને પણ બેનિફિટ આપવામાં આવે છે. અને મહિલાઓ માટે ખાસ ફોર્મ જે ભરવું તે ફ્રીમાં છે, માટે મહિલાઓને પણ ફોર્મ ભરી દેવું. પછી આગળ આપણે વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ 3 જાતિવાળા છે તે કઈ રીતે ફોર્મ ભરી શકે છે. તો બધાની પહેલાં કહી દો કે આ 3 જ્ઞાતિ માટે ફોર્મ ભરવાની ફી 100 રૂપિયા છે. તો જો ઓબીસીમાં જે આવતા હોય તે ઓબીસી જ્ઞાતિમાં આવે તો 70% પ્લસ હોય તો તેને જરૂરથી ફોર્મ ભરવું, કારણ કે 70% પ્લસ હોય તેનો ઘણા બધાનો નંબર લાગેલો છે. ગયા વર્ષે તો ઓછાનો લાગેલો છે, પરંતુ ગયા વર્ષે ભરતી પણ ઓછી હતી. તો આ વર્ષે જે ભરતી છે તે મોટી છે. તો જે ઓબીસીમાં આવતા હોય જે 70% પ્લસ હોય તે બધાને ફોર્મ ભરવું, તેના 100 રૂપિયા નહીં બગડે. અને અમુક ટકા જે હોય છે જનરલ અને ઈડબ્લ્યુએસ તેમાં 80% પ્લસ હોય તેને ફોર્મ ભરી દેવું, કારણ કે તેમાં પણ ઘણા બધાનો નંબર લાગવાનો ચાન્સ રહેશે. અને ખાસ કરીને આપણો ગુજરાતમાં જે ગુજરાતી ભાષા હોય છે તેનું બેનિફિટ, તેનો જે આપને ફાયદો છે તે ઘણો બધો મળે છે. બીજા રાજ્યમાં હોય છે તો બીજા રાજ્યનું મેરિટ તમે અમુક રાજ્યના ઘણા બધા દિલ્હી છે તેના તમે મેરિટ જોઈ શકો છો. તો 99.99 હોય તેના જ નંબર લાગે, 100% મેરિટ રહેતું હોય છે. તો તેને કોઈના નંબર લાગતા નથી, તે અધર રાજ્યમાં ફોર્મ ભરી શકે છે, પરંતુ ગુજરાતમાં કોઈ અધર રાજ્યનો વ્યક્તિ ફોર્મ ન ભરી શકે, કારણ કે આમાં એક નિયમ છે કે તમે જે રાજ્યમાં ફોર્મ ભરો તે રાજ્યની લોકલ ભાષા તમને આવડતી હોવી જોઈએ. અને ખાસ આવડતી હોય તેમાં તો ફોર્મ ઘણા બધા આમના ફોર્મ ભરી દે, પરંતુ 10મા ધોરણમાં તે જે લોકલ ભાષા હોય, ગુજરાતી આપણી ભાષા લોકલ ગુજરાતી છે, તો જે ગુજરાતમાં ફોર્મ ભરવું હોય તો તમારે ગુજરાતી ભાષા કમ્પલસરી તમે 10માં પાસ કરેલ હોવી જોઈએ, તો જ તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો આપને બેનિફિટ તે મળે છે કે અધર રાજ્યનો કોઈ પણ વ્યક્તિ જે હોય છે તે ગુજરાતમાં ફોર્મ ભરી શકતો નથી, માટે ગુજરાતનું મેરિટ ઘણું બધું નીચું રહેશે. ઘણી વખતે 70% આજુબાજુવાળાના પણ નંબર લાગી જાય છે. અને એસસી એસટીમાં તો ઘણા બધા 60%, 55% વાળાના નંબર પણ લાગેલા છે. તો આમાં જે છે જે 70% ઓબીસીમાં છે તે બધાને ફોર્મ ભરવું, અને જનરલ અને ઈડબ્લ્યુએસમાં 80+ હોય તે બધાને જરૂરથી ફોર્મ ભરી દેવું. પછી આપણે વાત કરવી કે ભરતી ક્યારે ચાલુ થવાની છે. તો ભરતી તમને ટૂંક સમયમાં તમને નોટિફિકેશન જોવા મળશે. તે બધાની પહેલાં આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું, અને તેનો કમ્પ્લીટ જે નોટિફિકેશન આવશે તરત જ આપણે વિડીયો બનાવીને પણ ચેનલમાં મૂકશું. તો હજી સુધી જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે, કારણ કે આપણે બધા જ આ ભરતીને લગતા અથવા તો કોઈ પણ ભરતીને લગતા વિડીયો આપણે ચેનલમાં મૂકશું. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો. કાંઈ તમારે સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ચાલો તો મળીએ આગળ એક નવા વિડીયોમાં.